શરૂઆતની રાશિ એટલે કે મેષ રાશિની. મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. ઘરેલું જીવનની અંદર તમને સુખ મળતું જણાય. સ્ટોક માર્કેટની અંદર આજે તમને સારી સફળતા મળી શકશે. રોકાયેલા કામકાજની અંદર વૃદ્ધિનું પ્રમાણ તમે જોઈ શકો ને મિત્ર એવો શોધીએ જે ઢાલ સરીખો હોય, દુઃખમાં આગળ અને સુખમાં પાછળ હોય. એવા મિત્રનો તમને આજે સહયોગ મળી શકે ને એ મિત્ર દ્વારા તમે સારો લાભ પણ કેળવી શકો. સારો લાભ જોઈએ છે તો મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી હિરણ્ય વર્ણામ હરિણીમ સવર્ણ રજતસ્ત્રજામ શ્રી સુક્તમનો પાઠ કરો, તમને વિશેષ લાભ મળશે. હવે વાત કરીએ વૃષભ રાશિની. વૃષભના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. સાથી કર્મચારીથી તમને પરેશાની રહેતી જણાય. સંપત્તિને લગતા કામકાજનો ઉકેલ આવી શકે. સ્વાસ્થ્ય બાબતે આજે તમારે સાવધાની રાખવી પડે ને કામકાજમાં આજે તમને ફાયદો મળી શકે ને તમારું મન પ્રસન્ન રહેતું જણાય. વૃષભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી કનકધારા સ્તોત્રનો પાઠ કરવો તમારા માટે લાભદાયી છે. વાત કરીએ દર્શક મિત્રો, વૃષભનો શુક્ર એટલે કે 19 તારીખે જે મેષ રાશિમાંથી નીકળી વૃષભ રાશિની અંદર શુક્ર મહારાજનો પ્રવેશ થશે. મેષ અને વૃષભ રાશિને કેવું પરિણામ આપશે મેષ કરીએ. મિથુનના અક્ષર છે કચ્છ અને ગજ, એનો સ્વામી બને છે બુધ મહારાજ. મિથુન રાશિવાળા જાતકો માટે તમારા સ્વભાવને સરળ બનાવવો તમારે બહુ જ જરૂરી છે. મિત્રોની મદદથી તમારા કામકાજને તમે સરળ બનાવી શકશો અને જૂના સંબંધોથી તમને સારો લાભ મળી શકે. મહેનતના પ્રમાણમાં તમને ઓછું ફળ મળે એવા પણ સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. મિથુન રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી આજના દિવસની અંદર તમારે સ્ત્રીઓનું સન્માન કરવું તમારા માટે લાભદાયી રહેશે. મિથુન રાશિની કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. કર્ક રાશિવાળા જાતકો માટે કોઈ નજીકના સંબંધથી તમને સહયોગ મળી શકે. નોકરીની અંદર, વ્યાપારની અંદર નવી નવી તકો મળતી જણાય. કરેલા કામકાજની અંદર આજે તમને સારી સફળતા પણ મળતી જણાશે. સંપત્તિને લગતા કામકાજમાં તમને સારો સહયોગ મળી શકે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો કર્ક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે તો કોઈ મંદિરે દર્શન કરવા જાઓ, ત્યાં શ્રીફળ અર્પણ કરો, તમને વિશેષ લાભ મળશે. કર્ક રાશિવાળા જાતની સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. સામાજિક પ્રસંગોની અંદર તમારે હાજરી આપવી પડી શકે. કોઈ કામકાજમાં ઉતાવળ ન કરવી તમારા માટે લાભદાયી છે. આજના દિવસમાં મિત્ર સાથે મતભેદ રહેશે, પણ આ મતભેદને દૂર કરવા તમારે બહુ જ જરૂરી છે. નોકરીમાં નવી નવી તકો મળી શકે, પરંતુ સમજી વિચારીને નિર્ણય લેવો તમારા માટે લાભદાયી છે. આજે સારો લાભ જોઈએ છે તો સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર તમારા ઇષ્ટદેવનું સ્મરણ કરી ખાસ કરીને તમે આગળ વધો તો વિશેષ લાભ મળશે. સિંહ રાશિવાળા કન્યા રાશિની કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. કન્યા રાશિવાળા જાતકો માટે કોઈ પણ રોકાણ માટે આજે સમય સારો નથી. મિત્રોના સહયોગથી રોકાયેલા કામકાજમાં તમને પ્રગતિ મળી શકે અને નોકરીમાં મહેનતના પ્રમાણમાં ઓછું ફળ પણ મળતું જણાશે. તમારા ક્રોધ ઉપર, તમારા ગુસ્સા ઉપર તમારે નિયંત્રણ રાખવું બહુ જરૂરી છે, તો જ તમારા કામ સુધરતા જણાશે. આજે તમારે વિશેષ લાભ જોઈએ છે તો કન્યા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર તમારા કુલદેવીનું સ્મરણ કરી દિવસની શરૂઆત કરો, તમને બેટર રિઝલ્ટ મળશે. ને કન્યા રાશિ વાત કરીએ ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ભ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. પ્રવાસ પર્યટનના આજે સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે. ખોટા વિચારોથી દૂર રહેવું બહુ જરૂરી છે અને દાંપત્ય જીવનના સુખની અંદર વધારો થઈ શકે. ભાગીદારીની અંદર આજે તમને સહકાર સારો મળતો જણાય. આજે તમારે સારો લાભ જોતો હોય તો અવશ્ય તમે તમારા ઇષ્ટદેવની ઉપાસના કરજો, તમને સારો લાભ મળી શકશે. અને ધન રાશિવાળા જાતકો માટે આ શુક્ર મહારાજનું રાશિ પરિવર્તન, કામકાજની અંદર સાવધાની રાખવી તમારે બહુ જરૂરી છે. લડાઈ ઝઘડામાં ન પડવું તમારા માટે હિતાવહ રહેશે. પૈસા કોઈને ઉધાર ન આપવા, એનાથી પણ તમને સારો લાભ મળી શકશે. અને બની શકે ત્યાં સુધી કોઈ પાસેથી પૈસા ઉધાર લેતા પણ નહીં અને કોઈને ઉધાર આપતા પણ નહીં.
ઇન્ફેક્શન વાળી બીમારીથી બચવું એ પણ તમારે બહુ જ જરૂરી છે. રોજ સવારના પોરમાં તમે તમારા કુલદેવીના મંત્રના વિશેષ જપ કરીને આગળ વધજો, તમને સારો લાભ મળતો જણાશે. હવે વાત કરીએ મકર રાશિની. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. મકર રાશિવાળા જાતકો માટે ભાઈ ભાંડુ સાથે મનમેળ રહેતો જણાય. નોકરી વ્યવસાયની અંદર આજે અનુકૂળતા રહેશે. યાત્રા પ્રવાસથી આજે તમને સારો લાભ મળી શકે અને નવા કામકાજ કરવાની તક પણ તમને મળતી જણાય. સારો લાભ જોઈએ છે તો બની શકે ત્યાં સુધી મકર રાશિવાળા જાતકોએ તમારા ઈષ્ટદેવની ઉપાસના કરી અને આજે તમારા દિવસની શરૂઆત કરવી તમારા માટે બેટર રહેશે. મકર રાશિવાળા જાતકો માટે શુક્ર મહારાજનું રાશિ પરિવર્તન આર્થિક સ્થિતિને મજબૂત બનાવી શકે એમ છે. તમારી યોજનાઓ સફળ થઈ શકે અને જે લોકો જોબની અંદર આગળ વધવા માંગે છે આવા લોકોને સારો લાભ મળી શકે. કેરિયરની અંદર તમે આગળ વધી શકશો. બિઝનેસમાં તમને લાભ થઈ શકે. વ્યાપારમાં પણ તમને સારો લાભ મળી શકે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. મકર રાશિવાળા જાતકોએ આ શુક્રની પોઝિટિવ અસરને પ્રાપ્ત કરવા માટે રોજ સાંજના સમયે શ્રી સુક્તમનો પાઠ સાંભળવો તમારા માટે અત્યંત લાભદાયી છે. કોલર મિત્ર કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ અને શ, જેનો સ્વામી છે શનિ મહારાજ. કુંભ રાશિવાળા જાતકો માટે ઘર ખર્ચની અંદર વધારો થતો જણાય. ભાગ્યનો સાથ ઓછો મળી શકે. પાચન શક્તિ આજે તમારી મંદ રહેતી જણાય. આજના દિવસની અંદર પરિવારની અંદર થોડા ઘણા મતભેદ રહેવાના પણ સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે. ખાસ કરીને કુંભ રાશિવાળા જાતકોએ વિશેષ લાભ જોતો હોય તો આજે બની શકે ત્યાં સુધી ગરીબ વ્યક્તિને ભોજન કરાવો, વિશેષ લાભ મળશે. કુંભ રાશિવાળા જાતકો માટે પ્રોપર્ટીની અંદર શુક્રના રાશિ પરિવર્તનના લીધે લાભ મળી શકે એમ છે. આ સમયગાળાની અંદર રોકાયેલા કામકાજની અંદર સફળતા મળે. ઘર પરિવારનો સુંદર મજાનો સહયોગ તમને મળતો જણાય અને ખર્ચ વધે નહીં તે અંગે તકેદારી રાખવી તમારે બહુ જ જરૂરી રહેશે. સ્ત્રીઓનું સન્માન તમને સારો લાભ આપશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. મીન રાશિવાળા જાતકો માટે ભાગ્યોદય માટે આજે ઉત્તમ તક મળતી જણાય. વડીલ વર્ગથી તમને સારો લાભ મળી શકે. મિષ્ટાનમાં તમારી રુચિ વધતી જણાશે. કામકાજની અંદર તમારે વિલંબ થતો જણાય. આજે તમારે સારો લાભ જોઈએ છે તો મીન રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી આજના દિવસની અંદર વડીલોના ચરણ સ્પર્શ કરી તમારા દિવસની શરૂઆત કરો, તમને બેટર રિઝલ્ટ મળશે. મીન રાશિવાળા જાતકો માટે શુક્રનું રાશિ પરિવર્તન એવું કહી શકાય કે ધન સ્થિતિની અંદર સુધારો લાવી શકે. આવકની અંદર વધારો થતો જણાશે અને તમારું માન, સન્માન, પ્રતિષ્ઠા વધતા જણાય. આ સમયગાળાની અંદર મહત્વપૂર્ણ કાર્ય કરવા માંગતા હોય તો તમને વિશેષ લાભ પણ મળતો જણાશે. કેરિયરની અંદર તમને વિશેષ લાભ મળી શકે અને સારો લાભ જોતો હોય તો અવશ્ય રોજને માટે ઓમ શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ રીમ શ્રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ આ મંત્રના તમે વિશેષ જપ કરજો. અવશ્ય તમને સારો લાભ મળી શકે.